કૂવો કહેવાય છે અને અહીં વાવ બોલતી હતી, જે આજે વર્ષો પછી ખોદકામ કરતા આટલા ઊંડાણમાં એ આપણને અહીં એના અવશેષો મળી આવ્યા છે. કૂવાની અંદરથી નીકળેલા અવશેષો તમને બતાવવાની કોશિશ કરું. જુઓ તો કૂવો કેટલો જૂનો અને વૈભવશાળી છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. ગામની અંદર આવીએ અને ગામનો જે મેઇન પ્રવેશ દ્વાર જોઈએ તો ખૂબ આનંદ આવે એવો સરસ મજાનું રૂડું ગામ એટલે કાલરી ગામ. ગામનો ઇતિહાસ જેટલો બી જાણીએ એટલો ઓછો અને ગૌરવ બનતું, ખમીર બનતું અને વધારે તો મારી પાસે શબ્દ નહીં એવું સરસ મજાનું ગામ છે. અને ગામનો જે મેઇન પ્રવેશદ્વાર છે ગામની અંદર તો તમને એ પણ બતાવવાની કોશિશ કરું, કારણ કે આ જે પ્રવેશદ્વાર છે બહુ જૂનો અને ઐતિહાસિક છે. મેઇન પ્રવેશદ્વાર આ ગામનો છે અને હજારો વર્ષ જૂનું આ ગામ એટલે કાલરી ગામ. ખરેખર અહીંયા આવ્યો એટલે હવે તમે આગળનો નજારો તો આપણે અત્યારે જઈએ છીએ વણઝારી કૂવો જોવા માટે. જો અત્યારે જ્યાં રસ્તો હશે તો ત્યાં જઈને બતાવું. બરાબર મિત્રો, આપણે ઐતિહાસિક કૂવો જોવાનો છે અને ત્યાં પહોંચી ચૂક્યા છીએ. તમે જોઈ શકો છો પાછળ ઘટાદાર જંગલની ટાઈપ એની અંદર પસાર થઈ અને બાળકો સાથે અમે આગળ આવ્યા છીએ. તમામ બાળકો વિદ્યાર્થીઓ આજે રવિવારનો દિવસ એટલે રજા, એક દિવસ મજા કરવાની એના માટે સાથે જોડાઈ ચૂક્યા છે. અને આ ખીદડો તમે જોશો તો બહુ જૂનો છે અને આ પણ એક ઇતિહાસ જ છે, કારણ કે આટલો મોટો ખીદડો આજ સુધી આપણે તો જોયો નથી, પહેલી વાર જોવા મળ્યો. અહીંયા બીજી વસ્તુ જોવા મળી. જુઓ અહીંયા પણ સ્થાપત્ય જોવા મળે છે. તો ગામ એટલું બધું જૂનું છે, જેટલી વાતો કરીએ એટલી ઓછી. આ કૂવાની અંદરથી નીકળેલા અવશેષો તમને બતાવવાની કોશિશ કરું. જુઓ તો કૂવો કેટલો જૂનો અને વૈભવશાળી છે એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય. તો હવે આપણે જઈશું સીધા કૂવા પર અને આપણને ગુરુજી એની પણ માહિતી આપશે, જે કૂવો કયા નામથી અને કેટલો જૂનો છે. કૂવો તમે જોશો તો પાણી ભરેલું છે અને આ સાઈડ સૂર્યાસ્ત અસ્ત થવાના કારણે થોડુંક અજવાળું એવું લાગે છે, પણ નેક્સ્ટ ટાઈમ આવશું તો લઈશું. સમારકામ કરીને પ્લાસ્ટર કરેલું છે, બાકી પથ્થરબંધ કૂવો છે. આખો પથ્થરબંધ કૂવો છે. જો આ તમને અવશેષો અમુક જોવા મળશે જે પથ્થરના બધા, અને બીજું અમુક અંદરનો ભાગ જે સંરક્ષણ કરવા માટે થોડો વચ્ચેના સમય દરમિયાન 1000 વર્ષ જૂનો કૂવો છે, જે વણઝારી કૂવા તરીકે ઓળખાય છે. લીલા વણઝારા આ કૂવો અને આર્યું તળાવ આ બંને જે તે સમયે તેજમાલજી બાપુએ બનાવરાયેલું. એ લીલા વણઝારાની ટુકડી આ કામ કરેલું એટલે એ લીલાસર તળાવ નામ પડેલું છે અને વણઝારી કૂવો કહેવાય છે. આશરે 800 વર્ષ જૂનો કૂવો છે. તો કૂવાનો ઇતિહાસ આપણને જાણ્યો એટલે ખૂબ મજા આવી. આખો પથ્થરબંધ કૂવો છે અને પાછળથી આખું સમારકામ કરેલું છે, કારણ કે અંદર કબૂતર ખૂબ વિશાળ બેઠેલા છે એટલે આપણે એને ડિસ્ટર્બ નહીં કરીએ. એનો અવાડો હતો, પાણી બધું ખેંચીને ત્યાં જતું હતું. અહીંયા સાહેબનું કેવું છે કે બાજુની અંદર એક અવાડો છે પાણી, અને ત્યાંથી પાણી જતું અને ઢોર ઢાંખર માટે પાણી પીવા જતું. અહીંયા જુઓ તમે બાજુમાં બોરની વ્યવસ્થા પણ કરેલી છે. તો કૂવો તો ઇતિહાસ છે જ, અહીં આખું ગામ ઇતિહાસ છે અને ઇતિહાસની વાતો કરીએ એટલી ઓછી. કહેવાય ને કે હવે તો મારી પાસે શબ્દ નથી, નિશબ્દ છે. જેટલું મેં જાણ્યું હતું, જેટલું મેં સાંભળ્યું હતું અને જેટલી મેં વાતો બીજા દ્વારા સાંભળી હતી એનાથી કંઈક વિશેષ અને ખૂબ ગૌરવવંતી ધરતી ઉપર આવ્યો અને ખરેખર આટલો બધો ઇતિહાસ જાણ્યો એટલે ખૂબ દિલને રાજીપો છે, હૃદયને રાજીપો છે. અને આવા નવા ખરેખર ઇતિહાસ જાણીએ અને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરીએ. આ ઝાડ વિશે તમને કહી દઉં તો ઝાડ પણ ખીદડો છે અને 100 વર્ષ કરતા પણ વધારે જૂનું છે. સાહેબ શ્રી આપણને થોડીક જાણ કરી દઉં કે અત્યારે જે બી કોઈના ખેતરમાં ખીદડો છે, લીમડો છે કે વડ છે, પીપળો છે, ખાખરો છે, લગભગ 3.5 મીટર જમીનથી ઊંચું હોય તો એને સરકારે હેરિટેજ વૃક્ષ તરીકે જાહેર કરેલું છે અને 5000 ની સહાય પણ આપે છે જેને વૃક્ષનું જતન કરવા માટે. તો પોતાના ખેતરની અંદર જો 7/12 ઉતારા લઈ અને તમે આ કરો તો એના સરકારનું ગાઈડલાઈન પ્રમાણે ફોરેસ્ટ વિભાગમાં નોંધાવવાનું હોય છે, એની તારીખ પણ હોય છે. તો ખરેખર આપણી ચોક્કસ આપણે એ પ્રયત્ન કરશું, કારણ કે આ લગભગ ખીદડો છે એ 100 નહીં પણ 150 વર્ષ જૂનો કહેવાય છે.
આ દેખાય છે એના પર અમારા દાદા વડીલોને પૂછતા તો ત્યારે પણ એ કહેતા કે આ ખીજડો હતો જ. આવા અમારા ગામની અંદર 2 થી 3 એવા વૃક્ષો છે કે જે 100 કરતા પણ જૂના હશે, 100 વર્ષ કરતા પણ જૂના છે, પણ જે ગામ તળની અંદર આવે છે, સર્વે નંબરમાં નથી આવતા. આ એક આ છે, એક ત્યાં તમે આગળ જાઓ આંબલી પણ છે, એ પણ લગભગ 100 વર્ષ જૂની છે. પછી અહીં તળાવની ઉપર તમે જાઓ વડ છે, એ વડ પણ જૂનો છે. પછી આ દાદાનો જે વડ કહેવાય વચરાજ દાદાનો વડ, એ પણ 150 વર્ષ જૂનો છે. એવા 3 થી 4 વૃક્ષો છે જે 100 થી 150 વર્ષ જૂના પણ અમારા ગામની અંદર છે. બરાબર. તો સાહેબ શ્રીએ જણાવ્યું કે ખૂબ સારા વૃક્ષો ગામની અંદર છે અને વૃક્ષોનું જતન કરવું આપણી નૈતિક ફરજ છે. વિદ્યાર્થી કાળમાં ખૂબ બધા વૃક્ષો વાવેલા અને એનું જતન કરેલું, એનો ખૂબ રાજીપો વિદ્યાર્થીઓ પણ હાલ આપણે જોઈએ છીએ કે આપણા આધુનિક જમાનાની અંદર શુદ્ધ ઓક્સિજન લેવો હોય અને કાર્બન ડાયોક્સાઇડથી મુક્તિ મેળવવી હોય તો આપણું ફરજ છે કે આપણે એક વૃક્ષ વાવીએ અને એનું જતન કરીએ. આ પોતાનો જન્મદિવસ હોય, પોતાનું કોઈ પણ સારું કાર્ય હોય તે વૃક્ષ વાવવું જોઈએ અને એને જતન કરવું જોઈએ. સાહેબ છે પોતે ગુરુજી છે અને એમના તમામ વિદ્યાર્થીઓ એમની સાથે જોડાઈ ચૂક્યા છે. તો ખૂબ મજા આવી. અને તમને બતાવું બીજી વસ્તુ કે અહીંથી અમે જે રસ્તેથી આવ્યા હતા એ રસ્તો જો આ રીતે છે. તો મિત્રો વૃક્ષોનું અને આપણા જે સ્થાપત્યોનું ઇતિહાસનું જે સંરક્ષણ કરવું આપણી દેશવાસીની, આપણે ભારતના નાગરિક તરીકે આપણી નૈતિક ફરજ છે કે આપણે એનું જતન કરીએ. તો મળીએ, ચલો મિત્રો આગળ જઈને તમને નવું બતાવું. અહીંનો ઇતિહાસ આપણને જેટલો જાણીએ એટલો ઓછો, કારણ કે બાજુમાં આવેલું વિશાળ તળાવ છે અને હજારો વર્ષનો ઇતિહાસ છે. તળાવની અંદર કંઈક વિશેષતા આપણને જોવા મળી છે અને સાહેબ શ્રી ગુરુજી દ્વારા આપણને એ પણ જણાવશે, કારણ કે ખરેખર જાણ્યું એટલે ખૂબ આનંદ આવ્યો કે આ તળાવ આટલું બધું ઊંડું એનું ખોદકામ કર્યા પછી કંઈક નવો ઇતિહાસ જાણવા મળ્યો. તો આપણે ગુરુજીને પૂછીએ કે ઇતિહાસ થોડોક આપણને જણાવશે. નમસ્કાર. કાલરી ગામનું આ ગામ તળાવ છે જેનું નામ લીલાસર તળાવ કહેવાય છે. આશરે 800 વર્ષ પહેલા તેજમાલજી બાપુ જે થઈ ગયા આના રાજવી કાલરીના, એમણે બનાવેલું છે. ખોદકામ કરતા અત્યારે અહીં હાલ જો તમને સામે નજરમાં દેખાય છે પાણી ભરેલું ખાબોચિયું, ત્યાં એક વાવ નીકળી છે. અત્યારે વરસાદ આવવાના કારણે પાણી ભરી ગયું છે, પણ જ્યારે થોડો વિરામ થશે, પાણી ઓસરશે, ત્યારે એને ખોદકામ કરીને વાવને બહાર લાવવાનો પ્રયત્ન અમે કરી રહ્યા છીએ. એ જે વાવ જે તે સમય બાપુ બનાવેલી છે ને આગળ દરવાજો પણ એ સમય બનાવેલો છે. એ પછી આ બાજુ તમે જુઓ તો આ બાજુ અહીં તમે આવો, આ બાજુ આ સામે ટાંકું દેખાય છે અને ખીજડો છે, એની નીચે એક વણઝારી કૂવો કહેવાય છે કે જે લીલાસર લીલા વણઝારાએ બનાવેલા, બંને લીલા વણઝારાની જોડે એ તેજમાલજી બાપુ બનાવવાયેલા હતા. એ ગામ કૂવો જૂનો વણઝારી કૂવો કહેવાય છે. અને અહીં વાવ બોલતી હતી, જે આજે વર્ષો પછી ખોદકામ કરતા આટલા ઊંડાણમાં એ આપણને અહીં એના અવશેષો મળી આવ્યા છે. આપણને ગુરુજી બતાવશે કે એમને ઇતિહાસ તો હતો જ વાવનો, પણ એક્ઝેક્ટ કઈ જગ્યાએ આપણને કહે છે. હા, અમારા જે વહીવંશા બારોટોના તેમજ પાટણના જે જૈન લેખોના પુસ્તકો છે એની અંદરથી અમને કાલરીનો ઘણો બધો ઇતિહાસ મળેલો છે. એમાં કાલરીના ઘણા બધા એવા પ્રાચીન સ્થળો કે જે વાવ છે, કુવાઓ છે, પછી જૈન મંદિરો છે, એ બધું બોલે છે. પણ એના અવશેષો અમુક વર્ષો વીત્યા પછી કાળની થપાટના કારણે ઘણા બધા ભૂગર્ભની અંદર જતા રહેલા હતા, જે આજે આપણને અહીં સામે આ ખોદકામ તળાવનું ખોદકામ કરતા પંચાયત તરફથી ખોદકામ થયેલું છે ને એમાં આપણને વાવ પણ મળેલી છે અને કૂવો તો હાલ હયાત છે અને જૈન દેરાસર પણ હજુ બોલી રહ્યું છે. પણ એ જ્યારે ત્યારે એના અવશેષો આપણને ગામની અંદરના પાછળના ભાગની અંદર જ્યારે મકાનો બનાવવા માટે પાયા ખોદવામાં આવે છે ત્યારે એના અવશેષો પણ ત્યાંથી મળી આવે છે. તો આપણને ખરેખર ગુરુજીએ ઘણી બધી માહિતી આપી. અહીંયા પાછળ તમે જોશો તો તળાવની અંદર કહેવાય ને કે સરસ મજાની વાવ નીકળેલી છે ખોદકામ દરમિયાન, અને 20 થી 25 ફૂટ ઊંડું ખોદકામ કર્યું ત્યારે આ વાવ નીકળેલી છે. અને પહેલી વાત તો એ કે આના પરથી આપણને જાણવા મળે ઇતિહાસ કે કેટલું આ ગામની અંદર બુરાણ થયું છે, કેટલો ભવ્ય ઇતિહાસ છે, કેટલો વૈભવશાળી ઇતિહાસ છે. સાહેબનું કહેવું છે કે એની પાછળ સરસ મજાનો એક કૂવો છે, એનો પણ ઇતિહાસ છે. એ આપણે નેક્સ્ટ વ્લોગમાં જોઈશું. અત્યારે એક બીજો તમને ઇતિહાસ બતાવું તો વણઝારી કૂવો છે એને બતાવવાની કોશિશ કરું. તો આ કહેવાય ને ગામની અંદર તમે જ્યાં પણ પગ મૂકો ત્યાં તમને કંઈક નવું જાણવા મળે. ઇતિહાસ તો સાહેબે આપણને કીધો એટલો ઓછો, કારણ કે અહીંયા એવું કહેવા માગે છે સાહેબ કે ઓનલાઈન કહેવાય ને, ઓનલાઈન જમાનામાં કે ઇતિહાસ બોલે એમ કે આપણે ઇતિહાસ કે અહીંયા પેલું જૈન દેરાસર ને સાહેબ, જૈન દેરાસર પણ જોવા મળે છે અને આ વાવ પણ જોવા મળે, પણ ક્યાં કઈ જગ્યાએ તળાવમાં ખરી પણ કઈ જગ્યાએ અત્યાર સુધી માલુમ નતું.
ખબર નથી. પણ જ્યારે ખોદકામ થયું આખા તળાવનું ખોદકામ ત્યારે ત્યાં નીકળી અને બહુ ઊંડી અને બહુ મોટી વિશાળ વાવ છે. વરસાદના કારણે એ વાવ અત્યારે થોડું પાણી ભરાઈ ગયું, એટલે જ્યારે થોડું પાણી ઓછું થશે એટલે આખી વાવ ગુરુજી કહી રહ્યા છે કે લગભગ એનું સમારકામ ને જે બી થશે અને એ પણ આપણા જે ઐતિહાસિક સ્થાપત્યોની અંદર આપણે ગામની અંદર જોવા મળશે. તો નેક્સ્ટ વ્લોગમાં એ પણ આપણે જોઈશું. તો આપણને આનંદ થાય કે આવો ઇતિહાસ જાણીએ એટલે ખરેખર કંઈક નવું જાણવાનું અને નવા નવા પન્ના ખુલતા હોય એટલે ખૂબ આનંદ થાય. તળાવ લગભગ એટલું વિશાળ છે અને ગામનું બહુ ઐતિહાસિક ગામ, ઐતિહાસિક તળાવ છે. અને તમે પાછળ જોશો તો લગભગ મને જેટલી ખબર પડે એ પ્રમાણે 20 ફૂટ કરતાં પણ વધારે ખોદકામ દરમિયાન આ વિશાળ વાવ મળી આવી છે. મોટા મોટા પથ્થરો પણ મળી આવે છે, પણ પાણીના હિસાબે અત્યારે વાવ થોડીક વરસાદના પાણીના કારણે તમે જોઈ શકો છો પાછળ થોડી દેખાતી નથી.